ગોંડલમાં એક એવી ઘટના સામે આવી છે કે જેને સમગ્ર સૌરાષ્ટ્રને હચમચાવી દીધું। 25 વર્ષના પ્રેમી પર આરોપ છે કે તેણે પોતાની 45 વર્ષની પ્રેમિકાને ચાલતી ટ્રેન નીચે ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી। શરૂઆતમાં આ અકસ્માત માનવામાં આવ્યો હતો, પરંતુ હવે આ ઘટનાએ હત્યાનું રૂપ ધારણ કર્યું છે। ત્યારે રેલવે પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી। બંને પ્રેમીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ત્યારે બંને રેલવે સ્ટેશન ખાતે હતા, તેમજ વાતચીત કરતા કરતા રેલવે ટ્રેક તરફ પહોંચી ગયા, પરંતુ પ્રેમની વાતો થોડા જ પળોમાં ઝઘડામાં બદલાઈ ગઈ। વાતચીત કરતા કરતા રેલવે ટ્રેક તરફ પ્રેમી પંખીડા જઈ રહ્યા હતા, પરંતુ પ્રેમની વાતો થોડા જ પળોમાં ઝઘડામાં બદલાઈ ગઈ। એટલામાં ટ્રેન નજીક આવી રહી હતી અને એ જ ક્ષણે પ્રેમીએ પ્રેમિકાને ટ્રેન તરફ ધક્કો મારી દીધો હતો, જેના કારણે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। સમગ્ર મામલાની જાણ જ્યારે રાજકોટ રેલવે પોલીસને થતા તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી। મૃતકની ઓળખ ગોંડલના વોરા કોટા રોડ ઉપર આવેલ એકલા રહીને કેટરિંગનું કામ કરતા 45 વર્ષીય મંજુલાબેન વિનુભાઈ બારૈયા તરીકે થઈ। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાઓ અકસ્માતથી અલગ હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી। સ્થળ પરથી પોલીસે એક પર્સ મળી આવ્યું હતું, જેમાં મહિલાનો મોબાઈલ અને તેના સંબંધીઓના નંબર મળી આવતા પોલીસે મૃતક મહિલાના પરિવારજનોનો સંપર્ક કર્યો અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી।